પોષણ ઉત્સવ કાર્યક્રમની અંદર પધારેલા ભાઈઓ તથા પત્રકાર ભાઈઓ તથા મારી બહેનો તથા આજે વિવિધ વાનગી લાવી અને ઉત્સાહી રૂપે ભાગ લેનાર તમામ આંગણવાડીની બહેનો, આજના કાર્યક્રમની અંદર પોષણ ઉત્સવ એટલે કે એક ઉત્સવના ભાગરૂપે આપણે એક કાર્યક્રમમાં ભાગ લીધો છે. હવે પોષણ ઉત્સવ એટલે કે પોષણ દરેક વસ્તુમાંથી મળતું જ હોય છે, પણ એ પોષણ શેમાંથી મળે એ વિશે આપણે આજે એક નિર્દેશન તરીકે જાહેર કર્યું છે કે પોષણ તત્વો અને પોષક તત્વો શેમાંથી મળે છે એ આપણે એક સાબિત કરી અને આજે એક વાનગીના રૂપમાં બતાવવાનું છે. દરેક વાલીઓ પોતાના બાળકોને પોષણ તરીકે ઘરમાંથી વિવિધ વાનગી બનાવીને આપે. જે બજારમાંથી મળતા તેલ અથવા તો અન્ય ખાદ્ય સામગ્રીમાંથી મળતી વાનગીમાંથી આપણે મુક્ત બની અને ઘરમાંથી વાનગી બનાવીએ તો બાળકો અને પોતાનું સ્વાસ્થ્ય સારું રહે. એના માટે આજે આપણે પોષણ ઉત્સવ કાર્યક્રમની એક નિર્દેશન તરીકે એક જાહેર કર્યું છે. આજે પોષણ ઉત્સવની અંદર THRમાંથી એટલે કે બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણ શક્તિની અંદરથી આપણે એક વાનગી બનાવવામાં આવી છે. અને બીજું છે કે મિલેટ કે જે ઝીણામાં અનાજ છે. આપણે પહેલાં ઘરડા માણસો હતા એ વખત આપણે બાજરી, રાગી અને એવા તલનો એવો બધો ઉપયોગ કરતા હતા, પણ ધીમે ધીમે આપણે એ ઉપયોગ ઓછો થઈ ગયો છે. એટલે ફરી આપણે આ મિલેટમાંથી અમુક વાનગી બનાવી છે. એટલે આપણે આજે મિલેટમાંથી અને THRમાંથી જે વાનગી બનાવી છે એમાંથી આપણે 3 ઇનામ આપશું, એટલે કે પ્રમાણપત્ર આપશું. ત્રણેયમાંથી 3 નંબર, પહેલો, બીજો અને ત્રીજો એવો THRમાંથી 3 નંબર આપશું અને 3 નંબર મિલેટ્સમાંથી આપશું. એની અંદર દરેક પોષક તત્વો જોવામાં આવશે કે એની અંદર સરગવાનો ઉપયોગ કરેલો હોય, બાફેલો હોય, તેલનો ઉપયોગ ઓછો થયો હોય, એ દરેક વસ્તુને ધ્યાનમાં રાખી અને આજે વધારેલા ભાઈઓ, ડૉક્ટર સાહેબ અને તમામ આજે આ વાનગીનું નિર્દેશન કરી અને એને ઇનામ તરીકે આપણે એક પ્રમાણપત્ર આપશું. અને એ જે ઇનામ તરીકે આપણે પ્રમાણપત્ર આપવો છે એ દરેક બેનો ઇનામ લાયક જ છે. દરેક બેનો ઉત્સાહના રૂપે ભાગ લીધો છે, પણ દરેકને આપણે ઇનામ આપી શકતા નથી. એટલે બધાનો દિલથી આભારી છું, પરંતુ આપણે જે ઉત્સાહથી ભાગ લીધો છે એટલે થેન્ક યુ, આભાર, તમામ બધાનો દિલથી આભાર.